રાણીને બાજ પક્ષી ઉઠાઈને લાયેલું પાતાળપુરમાંથી નાગણી નીકળે છે. કાળી ચૌદસના દિવસે અંદર હાથ નીકળે છે. ની અંદર આ વનસ્પતિ છે ને, જે એનું નામ છે, અસલ નામ એનું કમોદિની, પણ ટાઢોળી કહેવાય છે એનું. એટલે મગજે ગરમી ચડી હોય ને, એના મૂળિયો છે અંદર આટલા આટલા, એ કાઢી અને ધોઈને સાફ કરીને મગજે બાંધવાની, એટલે ગરમી દૂર થઈ જાય. ને આ વસ્તુ હિમાલયમાં થાય છે. જેમ કે તમે દેખી શકો, આપણે કિલ્લાનું બતાવ્યું, બધું બતાવી દીધું. હવે આપણે અહીંયા છીએ પંચમુખી મહાદેવ મંદિર, એટલે 5 મૂળા છે મહાદેવના. તો ચલો અંદર જઈએ. અને અહીંયા એક માજી પણ રહે છે, એ 35 થી 40 વર્ષ થઈ ગયા, તો એમને પણ પૂછીએ. ચલો અંદર. મિત્રો, આ છે મહાદેવજીનું મંદિર, પંચમુખી મહાદેવ મંદિર. તો ચલો માજીને પૂછીએ કે કેટલા વર્ષથી છે, શું ઇતિહાસ છે, કેટલા વર્ષ જૂનું મંદિર છે. તો માજી, કેટલા વર્ષ જૂનું મંદિર છે? મંદિરને તો આ બાંધકામને તો 100-150 વર્ષ થયા હશે, પણ મૂર્તિ તો ઋષિ મુનિઓ વખતની છે. કેટલા વર્ષ? આશરે 5000 વર્ષ. આશરે આશરે, એકચ્યુઅલી નહીં, પણ આશરે 5000 વર્ષ જૂની મૂર્તિ છે અંદરજી મહાદેવજીની છે, પંચમુખી મહાદેવની. અને બીજું મારા માજી, આ જે કિલ્લો છે એના વિશે તમને થોડું જ્ઞાન? કિલ્લા વિશે તો રાજા દોલતસિંહ નો કિલ્લો હતો એ. પછી ત્યાંથી એ રાણીને બાજ પક્ષી ઉઠાઈને લાયેલું. રાણી બાજ પક્ષી ઉઠાઈને લાયેલું? ત્યાં ઉઠાઈને લાયા. પછી અહીં એક ઋષિ રહેતા હતા. તારે ઉપર આ રાક્ષસી ભૂમિ છે, રાક્ષસ એ રહેતો હતો અને ઋષિ ઉપર રહેતા હતા. એટલે એમને ખબર પડી કોઈ મનુષ્ય આવ્યું છે, રાક્ષસ કોઈને રહેવા દે નહીં. બરોબર. એમને ખબર પડી ગઈ. એટલે ઋષિ પછી ગયા તો કશું એને કપડું નતું. પછી ઋષિ એમને કપડો આપ્યો અને રાણી ત્યાં લઈ આવ્યા. એ પ્રેગ્નેન્ટ હતી. પછી જયારે સમય થયો ત્યારે આ બાળક થયું. એમને ગાયો ને બધું હતું, વાછડા નહીં, એટલે એનું નામ વછરાજ પાડ્યું, છોકરાનું નામ. અને અહીં આ છે ને જગ્યા ખુલ્લી, ત્યાં બગીચો હતો. બરોબર. એ ઋષિ અહીં પૂજા કરવા આવતા. પછી મોટો થયો એટલે એમ કહો, તું પૂજા કરવા જા. એ છોકરો આવતો પૂજા કરવા માટે. ફૂલ બધા માવજત કરતો એટલે સરસ ખીલે, ચડાવે. પછી થોડા દિવસમાં ફૂલ ગાયબ થઈ જવા માંડ્યો. એમ કે હું આટલી મહેનત કરું છું, ફૂલ જાય છે ક્યાં? પછી હંતાઈને જોઈ રહેશે. તો આ પાતાળપુરમાંથી નાગણી નીકળે છે. પાતાળપુર નાગણી? હા, નાગણી નીકળે. ઈચ્છાધારી નાગણી, નાગકન્યા નીકળે છે. અને આવી અને ઉપર સ્ત્રી વેશે થઈ અને ફૂલ બધો તોડી લે છે અને પાછી કુંડમાં જતી રહેશે. પછી 2 દિવસ જવા દઈ અને આવ્યો. જોઈ જેવી આવી ને, એ ફૂલ વીણી જેવી ઉતરવા ગઈ ને, એવું જ એને પકડવા દોડ્યો. એટલે પાછળ એને વીણી લગાવી લીધી ચોટલામાં. તો વીણી હાથમાં આવી ગઈ એને. બરોબર. વછરાજના હાથમાં. એટલે પછી ત્યાર પછી એનું નામ પડી જાય છે વેણી વછરાજ. અને એ તો પાતાળમાં જતી રહી. હવે એ તો ત્યાં પાતાળના લોકોનો કે છે લગ્ન કરું તો એની જોડે જ કરું, જેને વેણી મારી તોડી છે એની જોડે જ હું કરું. એટલે પાતાળ વાળા લોકો ના પાડે છે કે આ મૃત્યુ લોક ના માનવી, એમને મૃત્યુ હોય એટલે આપણે કરવા નથી. પણ નથી માનતી, નથી જ માનતી. એટલે એમની જે કઈ વિધિ થતી હશે પાતાળ લોકો, એ કરીને એની જોડે લગ્ન કરી દીધા. હાલના તબક્કે કાળી ચૌદસના દિવસે અંદર હાથ નીકળે છે. રાત્રે હાથ સુનાનો, એક મીટર વાળો અને એક ચૂડી વાળો, 2 અહીં નીકળે હાથ. હવે એ તો ભાગ્યશાળી હોય ને જોવા મળે. બરોબર. પછી મને પણ બીજો અહેસાસ થયેલો છે કે રાત્રે અહીં આગળ સુગંધ આવે મંદિરના અંદર, ગર્ભગૃહમાં. હા, 12 વાગ્યા પછી. અમારે તો રાત્રે 2-3 વાગ્યા સુધી ચાલુ હોય પબ્લિક ની, 14 ના દાડે. એટલે 14 બેઠી હોય તો આમ સુગંધ આવે, એટલો અનુભવ થયો છે. હાથ જોયા નથી. દેખ્યું, આપણે માજીને પૂછ્યા થોડા પ્રશ્ન. અને ભાઈ 5000 વર્ષ જૂનું છે, પછી પાતાળ લોક, શું વાત છે? આ વસ્તુ અમને બિલકુલ ખબર નથી. અમે એકવાર માજી અમે આયા હતા અહીંયા, પણ બસ આટલું થોડું દેખીને જતા રહ્યા. અને જે મહારાજ ટાઈપ હતા અમારા જોડે આવ્યા હતા, મિત્ર હતા અમારા મહારાજ, એમને થોડું કીધું, પણ એ એટલી બધી વાત એમને પણ ખબર નથી. તો જેટલા પણ વિડીયો તમે દેખી રહ્યા છો, અગર તમે ના જાણતા હોય તો જરૂરથી અહીંયા આવજો. તમને હવે આખો વિડીયો તો ખબર પડી ગઈ. જેમ માજીએ કીધું કે એ પાતાળ લોક છે, અને કાળી ચૌદસ ના દિવસે જો તમારે વનસ્પતિ નું લખી લો અંદર. વનસ્પતિ આ કુંડ ની અંદર આ વનસ્પતિ છે ને, જે એનું નામ છે, અસલ નામ એનું કમોદિની, પણ ટાઢોળી કહેવાય છે એનું. એટલે મગજે ગરમી ચડી હોય ને, એના મૂળિયો છે અંદર આટલા આટલા, એ કાઢી અને ધોઈને સાફ કરીને મગજે બાંધવાની, એટલે ગરમી દૂર થઈ જાય. ને આ વસ્તુ હિમાલયમાં થાય છે, આ બીજે ક્યાંય થતી નથી. જુઓ.